નમસ્કાર મિત્રો, અગાઉ આપણે જોયું ચોરસ અને લંબચોરસમાં કેટલા ચોરસ બને છે અથવા તો કેટલા લંબચોરસ બને છે. આજે આપણે જોઈશું કે આપેલ ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે. ઘણી વખત પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. એના માટે આપણે સરળ આકૃતિથી શરૂઆત કરીએ. સૌથી પહેલી આકૃતિ જોઈને આપણને અંદાજ આવી જાય કે આપેલ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે. આ એક, આ બે અને એક મોટું ત્રિકોણ. એનો મતલબ કે આપેલ આકૃતિમાં 3 ત્રિકોણ છે. પરંતુ આ અને આ આકૃતિ જોઈએ તો તેમાં થોડું ઘણું અઘરું થઈ જાય. તો એના માટેની એક સરળ રીત છે, તે આજે આપણે જોઈશું. જેમ કે આપેલી આકૃતિની અંદર જેટલા પણ ત્રિકોણ છે તેના નંબર લખી લઈશું, 1 અને 2. હવે જેટલા પણ નંબર આવ્યા એ તમામ અંકોનો સરવાળો કરીશું. 1 + 2. એનો મતલબ એ થયો કે આપેલ આકૃતિમાં કુલ 3 ત્રિકોણ સમાયેલા છે. હવે એ જ ફોર્મ્યુલા, એ જ ટેકનિક આપણે આ બીજી આકૃતિમાં અપનાવીશું. જેમ કે આપેલ આકૃતિના પાયામાં કુલ કેટલા ત્રિકોણ દેખાય છે? 1, 2, 3. એનો મતલબ એમ થયો કે આપેલા ત્રણેય અંકોનો આપણે સરવાળો કરીશું. 3 + 2 + 1. 3 ને 2 5, 5 ને 1 6. એનો મતલબ એ થયો કે આપેલ આકૃતિમાં કુલ 6 ત્રિકોણનો સમાવેશ કરેલ છે. હવે એક બીજી આકૃતિ જોઈએ, જેના પાયામાં કુલ કેટલા ત્રિકોણ દેખાય છે? 1, 2, 3 અને 4. જ્યારે પણ ત્રિકોણમાં આ રીતે ઊભી લીટી હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. આમાં 4 ત્રિકોણ દેખાય છે તો આપણે ચારેય અંકોનો સરવાળો કરીશું. 4 + 3 + 2 + 1. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. એનો મતલબ એ થયો કે આપેલ આકૃતિમાં કુલ 10 ત્રિકોણ છે. છે ને એકદમ સરળ.